યાત્રાધામ દ્વારકા ખાતે પૂનમ માડમનો રોડ શો યોજાયો. જામનગર લોકસભાના ઉમેદવારનો રોડ શો યોજાયો. રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો આ તકે હાજર રહ્યા હતા. રોડ શોનું આયોજન કરી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે લોકસભાના ઉમેદવારના રોડ શો યોજાયો હતો. જોકે હાલ યાત્રાધામ દ્વારકા ખાતે પૂનમ માડમનો રોડ શો યોજાયો. જામનગર લોકસભાના ઉમેદવારના રોડ શોમાં જોકે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણી અનુસંધાને જ્યારે મારો પ્રવાસ આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં ચાલતો હોય ત્યારે ગઈકાલે જામજોધપુર નગરપાલિકાનો રોડ શો લોકસંપર્ક અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે એવી જ રીતે દ્વારકા નગરપાલિકા ખાતે એક રોડ શો લોકસંપર્ક અને એની સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું આ વિધાનસભા ક્ષેત્રનું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ યોજવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નાગરિકો આ સમગ્ર રેલીમાં રોડ શોમાં જોડાણા અને જે નાગરિકોનો ઉત્સાહ છે, નાગરિકોની સાથે સાથે જે લોકો અહીંયા દર્શન કરવા આખા દેશમાંથી આવ્યા છે એમના પણ ચહેરામાં જે ઉત્સાહ છે એનાથી ક્યાંક માત્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં નહીં પણ સમગ્ર દેશમાં આજે આપણે પરિણામની પ્રતીતિ થાય છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે. મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર હાલારમાં જે પ્રકારના કામો થયા છે એનાથી પણ લોકો એની નોંધ હોય, ઘર ઘર સુધી કેન્દ્ર સરકાર પહોંચ્યું એ વાતથી લોકો ક્યાંક ખુશ હોય અને એ વાતનું ત્યાં ઉપસ્થિત રહી અને એનું અભિવાદન કરતા હોય, એ વાતનું ક્યાંક પોતે સામેથી નોંધ કરાવતા હોય એ રીતે લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિતિ અહીં નાગરિકોનો ઉત્સાહ. કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કઈ લઈને નીકળી છે તો દાદાગીરી, લોકોને ડરાવવા, ધમકાવવા, મતદાન કરવા બહાર ના નીકળવા દેવા,